નમસ્કાર મિત્રો, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની નાની એવી વાર્તા કહેવા માંગુ છું, તો જરૂરથી સાંભળજો. મથુરાનું રાજ્ય ભગવાન વિષ્ણુના અવતાર માટે તૈયાર હતું. મથુરાનો રાજા કંસ હતો, જે શક્તિશાળી હતો પણ અત્યંત ક્રૂર હતો. તેણે પોતાના માતા પિતાને પણ કેદમાં નાખી દીધા હતા અને પોતે તાનાશાહ બની ગયો હતો. દેવકી કંસની બહેન હતી અને તેનો લગ્ન વસુદેવ સાથે થયા હતા. લગ્ન દરમિયાન આકાશવાણી થઈ હતી કે હે કંસ, તારી બહેન દેવકીનો 8મો પુત્ર તારો સંહાર કરશે. આ સાંભળી કંસ ગભરાઈ ગયો અને તેણે દેવકી અને વસુદેવને કેદમાં નાખી દીધા. તેમના દરેક સંતાનોને જન્મતા જ મારી નાખવા લાગ્યો. જેમ જેમ સંતાન થવા લાગ્યા, કંસ એક પછી એક બાળકનો નાશ કરવા લાગ્યો. જ્યારે દેવકીનો 8મો પુત્ર જન્મ્યો એ ભાદરવા મહિનાની કૃષ્ણ અષ્ટમી હતી અને મધરાતનો સમય હતો. જન્મ્યા ભગવાન શ્રી કૃષ્ણ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યારે તાળા ખુલી ગયા, સાંકળો તૂટી ગઈ, રક્ષકો ઊંઘી ગયા અને કાળા ગૃહમાં પ્રકાશ ફેલાઈ ગયો. વસુદેવને આજ્ઞા આપી કે હે પિતા, મને ગોકુળ લઈ જાઓ, જ્યાં યશોદા અને નંદ બાવા રહે છે. વસુદેવે બાળકૃષ્ણને ટોપલામાં મૂકીને ગોકુળ જવા યમુનાજી પાર કરી. ભારે વરસાદ અને ઊંચા વહેણો છતાં જ્યારે કૃષ્ણના પગ યમુનાજીમાં પડ્યા ત્યારે વહેણો શાંત થઈ ગઈ. ગોકુળમાં યશોદાને દિવ્ય શક્તિ રૂપે બાળિકા જન્મી હતી. વસુદેવે શ્રી કૃષ્ણને ત્યાં મૂક્યો અને બાળિકાને લઈને પાછા આવ્યા. ગોકુળમાં સવાર પડતા નંદબાબાએ ઘોષણા કરી કે મારે ઘરે લાલ કૃષ્ણ જન્મ્યા છે. ગામભરમાં આનંદ છવાઈ ગયો અને ભજનો, નૃત્ય અને મીઠાઈઓ, રાસ ગરબા બધું ગોકુળમાં જીવંત થઈ ગયું. આ દિવસથી જન્માષ્ટમી તહેવાર તરીકે ભક્તિ, ભરોસા અને આનંદથી ઉજવાય છે. તો દોસ્તો, દુષ્ટતા કેટલી પણ શક્તિશાળી હોય તેનો અંત નક્કી હોય છે. ભક્તિ અને ધૈર્ય રાખનાર માટે ભગવાન પોતે માર્ગ બનાવે છે. જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.